ભરૂચ જિલ્લામાં લાંચિયા સરકારી બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલાંક કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમાર ₹25,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો। એક ફરિયાદીનું બેંક એકાઉન્ટ કોઈ કારણોસર ફ્રીઝ થઈ ગયું હતું। બેંક એકાઉન્ટને ફરીથી શરૂ એટલે કે અનફ્રીઝ કરવા માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલામાં ₹25,000ની લાંચની માગણી કરી હતી। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો। ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવી અંકલેશ્વરના પાટીદાર રજવાડી ટી સ્ટોલ નજીક હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો। પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમાર ₹25,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો। એક ફરિયાદીનું બેંક એકાઉન્ટ કોઈ કારણોસર ફ્રીઝ થઈ ગયું હતું। બેંક એકાઉન્ટને ફરીથી શરૂ એટલે કે અનફ્રીઝ કરવા માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલામાં ₹25,000ની લાંચની માગણી કરી હતી। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો। ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવી અંકલેશ્વરના પાટીદાર રજવાડી ટી સ્ટોલ નજીક હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો।